ઊભો થઈ જાય છે અને એ પ્રશ્ન તમારા માટે મહત્ત્વનો બને છે. 10 લાખની મિલકત હોય તમે 20 લાખ ચૂકવી દીધા, અતિ મૂડીકરણની પરિસ્થિતિનો તમારે સામનો કરવાનો બની જાય છે. આ એક મહત્ત્વનું કારણ બને છે. ત્યાર પછી ચોથું કારણ જોઈએ તો ઊંચા વ્યાજે દેવા ભંડોળ ઊભા કરવામાં આવે. કંપનીમાં ઊંચા વ્યાજે દેવા ભંડોળ ઊભા કરવા એટલે કે વધુ રકમના આપણે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે, વધારે રકમના ડિબેન્ચર બહાર પાડે, ઊંચા વ્યાજના દરે ડિબેન્ચર બહાર પાડે, બેન્કોમાંથી લોન ઊંચા વ્યાજે વસૂલ કરે, પ્રાઇવેટ બેન્કો જે તમને લોન ધિરાણ આપે છે ઊંચા વ્યાજે આપે છે, એના કારણે કંપનીમાં જે ભંડોળ જે જોઈએ છે એનું જે વાસ્તવિક હોવું જોઈએ એના કરતાં વધારે રકમનું તમે વ્યાજ ચૂકવો છો, એના કારણે અતિ મૂડીકરણની પરિસ્થિતિ તમારે સામનો કરવાનો ઊભો થઈ જાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ખામી ભરેલી ડિવિડન્ડ નીતિ. કંપનીમાં ડિવિડન્ડ નીતિ જે છે એ ખામી ભરેલી હોય. ખામી ભરેલી કેવી કે કંપનીમાં આવક જે થતી હોય એના કરતાં વધારે રકમની એમને ડિવિડન્ડ ચૂકવી દીધું હોય. અનામતના સંદર્ભમાં કોઈ સંચાલકોએ ધ્યાન ન આપ્યું હોય કે આપણે આટલી અનામત રાખવી છે, આ પ્રમાણે ઘસારાની ગણતરી કે કોઈ ચોકસાઈભરી કામગીરી કરવી જોઈએ, એની જગ્યાએ ખામી ભરેલી ડિવિડન્ડ નીતિને કારણે પણ અહીંયા વિવિધ પ્રશ્નો ઊભા થાય છે. વધુ ડિવિડન્ડ ચૂકવી દીધું હોય એવા વિવિધ પ્રશ્નોના કારણે અહીંયા ખામી ભરેલી ડિવિડન્ડથી અતિ મૂડીકરણની પરિસ્થિતિ ઊભી થાય છે. જે સાવચેતી ભરી નીતિ હોવી જોઈએ એની જગ્યાએ ખામી ભરેલી છે. ત્યાર પછી છઠ્ઠું કારણ આપણે જોઈએ તો ઊંચા કરવેરાની નીતિ. કરવેરા ટેક્સનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય તો એના કારણે પણ અતિ મૂડીકરણની પરિસ્થિતિ ઊભી થાય છે. કરવેરાનો દર કેટલો છે, ડાયરેક્ટ ટેક્સીસ, એની તમારે ગણતરી કરવી પડે. કરવેરા તમારે કંપનીમાં ઓછા ચૂકવવાની તમારી અપેક્ષા હોય તો એની જે ગણતરીઓ છે એ સીએ વિવિધ નાણાકીય સલાહકારો પાસે તમારે બેસીને ગણતરી કરીને કરવેરાનું પ્રમાણ કઈ રીતે મધ્યમ સમૂહ થાય, કઈ રીતે ઓછા કરવેરા ચૂકવવા પડે અને મિનિમમ કામગીરી આપણે કઈ રીતે કરવી એ બાબતનું તમારે આયોજન કરીને આગળ વધવાનું હોય. એની જગ્યાએ તમે પૂરેપૂરા કરવેરા ચૂકવી દેતા હોય એના કારણે પણ ધંધામાં વિવિધ પ્રશ્નો ઊભા થાય છે અને એને કારણે તમે જે કર બાદ જે ખર્ચાઓ તમને મળે છે એનો તમે પૂરો લાભ નથી ઉઠાવી શકતા અને એના કારણે સામે તમારે કરવેરા પણ ચૂકવવાના થાય છે. એના કારણે આ પરિસ્થિતિ અતિ મૂડીકરણની તમને ઊભી થતી જોવા મળે છે. ત્યાર પછી સાતમું આપણે કારણ જોઈએ તો ખામી ભરેલી નાણાકીય યોજના. કંપનીની નાણાકીય યોજના ખામી ભરેલી હોય, પૂરતું ધ્યાન આપવામાં આવી ન હોય, એટલે કે ઊંચા વ્યાજના દરે કંપનીએ રકમો મેળવી હોય, ડિબેન્ચર ઊંચા વ્યાજે ઓફર કર્યા હોય. હાલ બજારમાં 7.5 થી 8% વ્યાજનો દર ચાલે છે જનરલ બેંકોમાં, તમે ફિક્સ ડિપોઝિટ કરાવો તો. એની જગ્યાએ તમે ઊંચા વ્યાજે ડિબેન્ચરને ઓફર કર્યા હોય 12%, 15%. હવે અહીંયા તમે જેટલું વધારે રકમ તમારે વ્યાજ તરીકે ચૂકવવાની થશે એના કારણે તમારે વિવિધ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને એના કારણે ખામી ભરેલી યોજના છે એનું મહત્ત્વનું બાબતને કારણે તમારે અતિ મૂડીકરણની પરિસ્થિતિ ધંધામાં ઉદ્ભવતી તમને જોવા મળે છે. તો આ પણ એક મહત્ત્વનું કારણ આપણે જોઈ શકાય કે ખામી ભરેલી નાણાકીય યોજના છે. એટલે કે નાણાકીય એક્સપર્ટ અહીંયા પૂરેપૂરું ધ્યાન આપે, સીએ ICWA થયેલા વ્યક્તિઓની તમે અહીંયા સલાહ લો, વ્યવસ્થિત રીતે કામ કરો તો અહીંયા તમારે સારી રીતે કામ થશે. સારામાં સારી ફિનાન્શિયલ પ્લાનિંગ એટલે કે નાણાકીય આયોજન સારામાં સારું મજબૂત હોવું જરૂરી બને છે. સ્ટ્રોંગ ફિનાન્શિયલ સિસ્ટમ એસેપ્ટ બાય ઓર્ગેનાઇઝેશન, આ એક મહત્ત્વની બાબત બને છે. એટલે કે સારામાં સારી મજબૂત નાણાકીય આયોજનો તમારે કરવા પડે. બહારથી જરૂર પડે તો સલાહકારની સલાહ મેળવો, પછી ક્રમશઃ આગળ વધો તો તમે આમાંથી ધીમે ધીમે બહાર નીકળી શકો. ત્યાર પછી આપણે એક કારણ જોઈએ તો છે કે ખામી ભરેલી ઘસારા નીતિ. કંપનીની ઘસારા નીતિ ખામી ભરેલી હોય તો એના કારણે પણ અહીંયા વિવિધ પ્રકારની અતિ મૂડીકરણની પરિસ્થિતિ ઉદ્ભવે છે કે ઘસારાની ખામી ભરેલી નીતિ. ઘસારો એક સરખી પદ્ધતિ, ઘસારાની વિવિધ પદ્ધતિઓ છે, એમાંથી કંપનીએ કઈ પદ્ધતિ સ્વીકારી છે. ક્યાંક એવું કરે કે અમુક વર્ષો સુધી આપણે સીધી લીટી પ્રમાણે ઘસારો ગણીએ, પછી આપણે ઘટતી જતી બાકી પ્રમાણે ગણીએ. અવારનવાર આવી ઘસારાની પદ્ધતિઓ તમે વારંવાર બદલ્યા કરો તો એના કારણે વિવિધ પ્રશ્નો ઊભા થાય છે. ઘસારાની એક જ પદ્ધતિ તમારે સિલેક્ટ કરો તો વ્યવસ્થિત રીતે કામગીરી ચાલે છે. ક્યારેક નફો ઓછો થતો હોય તો ઘસારો ઓછા દરે તમે ગણો અને નફો વધારવાના પ્રયત્નો કરો તો એના કારણે પણ અહીંયા વિવિધ પ્રશ્નો ઊભા થાય છે. એટલે કે અતિ મૂડીકરણમાં આ એક ઘસારાની ખામી ભરેલી નીતિના કારણે પણ વિવિધ પ્રશ્નો ઊભા થાય છે. તો આમ અનેકવિધ કારણો છે કે જેના કારણે કંપનીએ અતિ મૂડીકરણની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
ત્યાર પછી અતિમૂડીકરણના વિવિધ અસરો પણ છે જે આપણે કંપની પર, શેર હોલ્ડરો પર અને સમાજ પર થાય છે. અસરોમાં કંપની પર અસર એ થાય છે કે મૂડીરોકાણ વધુ થયું છે, વળતર ઓછું મળે છે, પ્રતિષ્ઠા ઘટે, શેર હોલ્ડરોને ડિવિડન્ડ ઓછું મળે, સામે સમાજને જે મૂડીરોકાણ થયું છે એની સામે પૂરતું વળતર મળતું નથી. એટલે કે તમામ રીતે જોતાં આ બાબત એ નુકસાન કરતા સાબિત થાય છે. એટલે અહીંયા આપણે આવી વિવિધ અસરો ઘણી બધી થતી તમને જોવા મળે. શેરના ભાવ ડાઉન થઈ જાય, શેરના ભાવ ડાઉન થાય, ઘણાને સીધી અહીંયા છાતીમાં અસર થાય, મૂડીરોકાણ મોટા પ્રમાણમાં કર્યું હોય. શેરના જેમ સેન્સેક્સમાં ચઢાવ ઉતાર થાય એમ અહીંયા હૃદયના ધબકારામાં વધારો ઘટાડો થતો હોય. આવી અનેક વ્યક્તિઓ પર ડાયરેક્ટ વ્યક્તિગત સીધી ડાયરેક્ટ અસર થતી તમને અહીંયા જોવા મળે છે. તો આ પણ એક ઘણી બધી અસરો છે. એ અસરોની આપણે અહીંયા ટૂંકમાં જ અહીંયા બાબતો જોઈએ. હવે આપણે એના ઉપાયો જોઈએ કે અતિમૂડીકરણને ઉપાયો આપણે કઈ રીતે નિવારી શકાય અતિમૂડીકરણને. તો એની બાબતમાં સૌથી પહેલો અતિમૂડીકરણ દૂર કરવાનો ઉપાય જોઈએ તો શેરની કિંમત ઘટાડવી. એટલે કે શેરની જે કિંમત છે એ આપણે ઘટાડવાની છે. હવે શેરની કિંમત ડાયરેક્ટ સંચાલકો ઘટાડી શકતા નથી, એટલે એમને સામાન્ય સભા બોલાવવી પડે. જે સભાસદો શેર હોલ્ડરો છે એ તમામની મંજૂરી લેવી પડે. અમુક કિસ્સામાં આપણે કંપની એક્ટ પ્રમાણે તમારે અદાલતની પણ મંજૂરી લેવી પડે. આ બધી પ્રોસિજરો બહુ લાંબી પ્રોસિજરો છે. પણ જ્યારે કંપનીમાં અતિમૂડીકરણ થઈ જ ગયું હોય તો પછી આ બધી પ્રક્રિયાઓ કરવી જ પડે છે. એટલે કે શેરની કિંમત ઘટાડવાની બાબતમાં આ એક મહત્ત્વની બાબત બને કે શેરની કિંમત તમે ઘટાડો તો અતિમૂડીકરણમાંથી એક તમે અમુક અંશે થોડાક અંશે તમે બહાર આવી શકો છો. બીજું એક એનો ઉપાય છે કે નફાનું પુનઃરોકાણ કરવું. કંપનીમાં જે નફો થાય એનું પુનઃરોકાણ કરવામાં આવે. બીજી બાજુ એક તરફ આપણે શેરની કિંમત ઘટાડીએ, બીજી તરફ નફાનું પુનઃરોકાણ કરીએ. તો એ એક મહત્ત્વનું એક ઉપાય બને છે કે જેને કારણે તમે અતિમૂડીકરણમાંથી બહાર આવી શકો છો. ત્યાર પછી છે કે મૂડી માળખાની પુનઃરચના કરવી. પુનઃરચના કરવી કે આખું શેરનું જે કેપિટલાઇઝેશન છે, મૂડી માળખું છે, એમાં આખા ફેરફારો કરવા. હવે આ ફેરફારો કરવા માટે તમારે કંપની એક્ટની મંજૂરી લેવી પડે, કેન્દ્ર સરકારમાંથી મંજૂરી લેવી પડે, અનેક ફોર્માલિટીઓ તમારે પૂરી કરવી પડે. ત્યાર પછી તમે આ કામગીરી કરી શકો. એટલે કે શેર મૂડી માળખાની તમારે પુનઃરચના કરવી પડે. હવે શેરના મૂડી માળખાની પુનઃરચના કરો એટલે સમાજમાં, માર્કેટમાં ખોટો મેસેજ પણ જાય એની પણ સંભાવના છે. તો એનું પણ તમારે પૂરતું ધ્યાન રાખવું પડે. શેર હોલ્ડરો વગેરેને તમારે એનાથી માહિતગાર કરવા પડે કે આ પરિસ્થિતિ છે, આપણે પુનઃરચના કરીએ છીએ. તો એ રીતે પણ તમે અતિમૂડીકરણમાંથી બહાર આવી શકો છો. આ પણ એક મહત્ત્વની બાબત છે. ત્યાર પછી આપણે જે ઇસ્યુ છે, જે પેડઅપ કરેલા જે વ્યક્તિઓ જેટલા શેરની કિંમત ભરી હોય એટલી જ રાખવાની, બાકીના હપ્તા કંપની મંગાવે નહીં. તો એ રીતે પણ ઓટોમેટિક તમે અતિમૂડીકરણમાંથી તમે બહાર આવી શકો. ત્યાર પછી જે ડિબેન્ચર પર તમે ઊંચા વ્યાજે વ્યાજ ચૂકવતા હોય એ તમે પરત કરી દો અને ઓછા વ્યાજના ડિબેન્ચર બહાર પાડો તો પણ તમે અમુક અંશે અતિમૂડીકરણમાંથી તમે બહાર આવી શકો છો. ઓછા વ્યાજની લોનો તમે સ્વીકારો, વધારે વ્યાજની લોનો પરત કરી દો તો એમાંથી પણ તમે અતિમૂડીકરણમાંથી તમે બહાર આવી શકો છો. તો આ રીતે આપણે અતિમૂડીકરણ જોઈએ તો ઓવરઓલ જે તમે મૂડીરોકાણ કર્યું છે એના કરતાં તમને ઓછી આવક થાય છે અને એના કારણેની આ પરિસ્થિતિ છે. એટલે તમે જેટલી મૂડીરોકાણ થયું છે એની સામે પૂરતું વળતર તમને મળવું જ જોઈએ, જે મળતું નથી. આ એક મહત્ત્વનો ગંભીર પ્રશ્ન છે. એટલે કે નાણાકીય બાબતોમાં અહીંયા અતિમૂડીકરણની પરિસ્થિતિ એ બધાએ એક વિચાર કરી દેતી મૂકી આવી છે, મનોમંથન કરવા જેવી બાબત છે. તો આ આપણે જોયું અતિમૂડીકરણ. હવે અમારા માનનીય સાહેબ શ્રી MS ત્રિવેદી સાહેબ તમને પાણીયુક્ત મૂડીકરણ વિશે વાતચીત કરશે. શ્રીમાન MS ત્રિવેદી સાહેબ. મિત્રો, મૂડી માળખાની અંદર મૂડીનું પ્રમાણ જો યોગ્ય રીતે ન જળવાય તો જે પ્રશ્નો ઊભા થાય છે એમાં બે બાબત આપણે જોઈ કે અતિમૂડીકરણ અને અલ્પમૂડીકરણ. બંનેમાંથી એકેય પરિસ્થિતિ સારી નથી, ઈચ્છનીય નથી. કંપનીની જરૂરિયાત કરતાં મૂડી ઓછી હોય તો આપણે એને અલ્પમૂડીકરણ તરીકે ઓળખીને એના અંગેની લાક્ષણિકતાઓ ધર્મેન્દ્રભાઈએ બતાવી. અલબત્ત કંપની માટે ફાયદાકારક છે, નફામાં વધારો થાય, ઊંચું ડિવિડન્ડ મળે, શેરહોલ્ડરોને ફાયદો થાય છે, બધી બાબત સાચી છે. પણ લાંબા ગાળે કંપનીની ઇમેજમાં પણ એ રીતે ઘટાડો થાય છે કે કંપની પોતે શોષણખોર છે, નફાખોર છે, ગ્રાહકોને લૂંટે છે, આટલો બધો નફો કમાય છે, ઓછી મૂડીએ બહોળો વેપાર થાય છે,
આ બધા પ્રશ્નો, વધારે નફો થાય એટલે ઊંચા કરવેરા, આ બધી બાબતો એની સાથે સંકળાયેલી છે. ઊંચું ડિવિડન્ડ આપવું પડે. સામે અતિમૂડીકરણની આપણે જે વાત કરી, તો અતિમૂડીકરણની અંદર જે વાત કરી કે જરૂરિયાત કરતાં મૂડી એટલી બધી વધારે છે કે કંપની પોતે વ્યાજબી વળતર આપી શકતી નથી. તો એવા સંજોગોમાં આપણે એને અતિમૂડીકરણની પરિસ્થિતિ તરીકે ઓળખાવી, જેના પરિણામે કંપનીના શેરનો બજાર ભાવ ઘટી જાય છે, કંપનીના જે મિલકતો છે એની કિંમતમાં ઘટાડો થાય છે, કંપની પૂરતું ડિવિડન્ડ આપી શકતી નથી. એના કારણો, ઉપાયો એની ચર્ચા શ્રી રાવલભાઈએ કરી. જો યોગ્ય મૂડી માળખું રાખવું હોય તો અતિ મૂડીકરણ પણ ન હોવું જોઈએ, અલ્પ મૂડીકરણ પણ ન હોવું જોઈએ. હવે આ બેની સાથે સંકળાયેલો એક ત્રીજો કન્સેપ્ટ છે પાણીયુક્ત મૂડી અથવા તો વોટર્ડ કેપિટલ. ગુજરાતીમાં એને આપણે એમ કહી શકાય કે મૂડીનું ધોવાણ થઈ જવું, મૂડીનું પાણી થઈ જવું. મિત્રો, જે મિલકતો આપણે ઊંચી કિંમતે, મોંઘી કિંમતે વસાવી હોય, એ કિંમતો આપણે ચોપડે દર્શાવી છે, પણ એનું વાસ્તવિક મૂલ્ય શૂન્ય થઈ ગયું હોય, તો એવા સંજોગોમાં મૂડીનું ધોવાણ થયું એમ કહી શકાય. બહુ વાસ્તવિક રીતે એના બે એક દાખલા હું તમને આપી શકું એમ છું. 2001ની અંદર જે ધરતીકંપ આવ્યો, એ વખતે રિયલ એસ્ટેટના ધરતીકંપ પહેલાંના ભાવો આસમાને હતા. જેમ કે બહુમારી બિલ્ડિંગોની અંદર, હાઈરાઇઝ બિલ્ડિંગોમાં મકાનોની કિંમત એટલી બધી ઊંચી હતી અને એટલો સતત એમાં વધારો થતો હતો કે લોકો એમાં મૂડીરોકાણ કરતા, ઇન્વેસ્ટમેન્ટ કરતા. અને ધરતીકંપ આવ્યા પછી જે ઊંચા મકાનો પડી ગયા, પછીથી લોકોને એવું થયું કે ઊંચા મકાનમાં જવું એટલે મોતને આમંત્રણ દેવા બરાબર થાય ભૂકંપના કારણે. તો હવે ભૂકંપના કારણે આપણે આવા ઊંચા મકાન ખરીદવા નહીં, રહેવા ન જવું. એટલે જે 50 લાખનો ફ્લેટ કે જે 1 કરોડનો થઈ ગયો હોય, એ પછીથી વાસ્તવમાં જો વેચવા જાવ તો એના 15 લાખે ના આવે એવી પરિસ્થિતિ થઈ. તો અહીંયા તમારી મિલકતનું, મૂડીનું ધોવાણ થઈ ગયું. આ એક રિયલ દાખલો છે. બીજો, શેરબજારની અંદર 1990થી અત્યાર સુધીના 20 વર્ષના ગાળામાં 2-3 મોટા કૌભાંડો આવ્યા. એમાં એક હર્ષદ મહેતાનું કૌભાંડ અને કેતનનું કૌભાંડ, કેતન પારેખનું. તો આ બે કૌભાંડો દરમિયાન શેરબજારમાં રાતોરાત વધારો થતો ગયો, સતત વધારો થતો ગયો. 10નો શેર 20, 30, 40, 50, 70, 80, 150, 200, 1000 પહોંચી જાય ત્યારે લોકોને એમ થાય કે ઓહો, બધા કમાઈને અમે રહી ગયા. તો 1000 પણ દાખલ થાય કે 2000 થવાના છે, અને થાય પણ ખરા. 1500 એ બીજા લીધા રાખે. પરિણામ એ આવે કે ઊંચા ને ઊંચા ભાવે લોકો ખરીદતા ગયા. એમની મૂડી, એમણે સાચા પૈસા રોક્યા છે, પણ એ શેરની કિંમતમાં થયેલો વધારો એક કાં તો કૃત્રિમ હોય, અથવા પેલા કૌભાંડના કારણે એની રાતોરાત એટલી મોટા પાયા ઉપર અસર થઈ કે જે 2000 પહોંચેલો શેર 20 રૂપિયા થઈ ગયો, કાગરિયું થઈ ગયા. જે માણસે 1000 રૂપિયામાં શેર ખરીદ્યો એ 20 રૂપિયા થાય ત્યારે એની મૂડીનું શું હાલત થાય? આપણે એને કહીએ કે મૂડીનું ધોવાણ થઈ ગયું, મૂડીનું પાણી થઈ ગયું. આ જ વાત મૂડીનું ધોવાણ અથવા તો મૂડીનું પાણી થઈ જવું એટલે પાણીયુક્ત મૂડી આ બાબત દર્શાવે છે. તો આમાંથી બહુ સ્પષ્ટ છે કે પાણીયુક્ત મૂડી કોને કહેવાય? કે જ્યારે કંપનીની મિલકતોમાં કરેલા રોકાણની વાસ્તવિક કિંમતમાં એટલો બધો મોટા પાયે ઘટાડો થાય કે જેથી કરેલા રોકાણના અમુક ટકા પણ પરત ન મળે એવી પરિસ્થિતિ હોય, ત્યારે એ મૂડીનું ધોવાણ થયું એમ કહેવાય. અને એટલે એના અનેક પ્રશ્નો ઊભા થાય છે. કંપનીનું જે પાકું સરવૈયું છે એ સાચી પરિસ્થિતિ દર્શાવતું નથી, નફા નુકસાન ખાતું એ પણ સાચી પરિસ્થિતિ દર્શાવતું નથી. કંપનીએ લોન લેવી હોય કોઈ બેંકમાંથી, વીમો ઉતરાવવો હોય, તો એ બધાની અંદર પ્રશ્નો થાય છે. બધા વેરીફાઈ કરે. 50 લાખનો ફ્લેટ ચોપડે હોય, મેં ખરેખર 50 લાખ રૂપિયા રોકડા ચેકથી આપીને ખરીદેલો છે, અને હવે એ ફ્લેટ, એના ઉપર હું એમ કહું કે મારે 50 લાખના ફ્લેટ ઉપર અત્યારે 10 લાખની લોન લેવી છે, તો બેંક ખુશી આપે. પણ એમ પૂછે કે આની વાસ્તવિક કિંમત શું? તો ભૂકંપ પછી 5 લાખ થઈ ગયો તો બેંક મને 10 લાખ આપવાની છે, નથી આપવાની. એટલે અહીંયા મારી પાસે ખરેખર ખરીદેલી કાયદેસર વાસ્તવિક મિલકતો હોય છતાં એ મિલકત ખરીદવા અથવા એના ઉપર હું લોન લેવા કે બધી ફાઇનાન્સની મદદ લેવા માગતો હોઉં તો હું નથી લઈ શકતો. એક મોટી મર્યાદા છે. એટલે એના પરિણામે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે આ પાણીયુક્ત મૂડીની અસર દૂર કરવી પડે એ જરૂરી છે. કંપની બંધ કરી દેવી પડે. તો અહીંયા કંપની બંધ કરવી એક માત્ર વિકલ્પ નથી.
પહેલાં તો એના કારણો જોઈ લઈએ તો આ ચર્ચામાંથી પહેલું કારણ એ આવ્યું કે પાણીયુક્ત મૂડી જે છે એની અંદર એ છે કે જ્યારે કંપનીએ શેર મૂડી બહાર પાડેલી હોય ત્યારે એની જેટલી કિંમતો હોય મિલકતની એના કરતાં વિશેષ કિંમત ચૂકવી દીધેલી હોય. દાખલા તરીકે કંપની માટે સ્થાપકોએ જમીનની ખરીદી કરી પોતાના નામે, 100 રૂપિયા ખરીદેલી મિલકત પ્લોટ પાડી ડેવલપ કરી કે પછી બીજી કોઈ રીતે ખોટા ખર્ચા બતાવીને ચોપડે એ લાખ કે 10 લાખ રૂપિયાનો પ્લોટ બતાવી અને તમને વેચે, કારણ કે તમારે તો સ્થાપક આપે છે અને કંપની ખરીદનારી છે. તો કંપનીએ એની ઊંચી કિંમત આપી. વાસ્તવમાં એ પ્લોટ જે છે એ કદાચ 5 લાખનો હોય અને કંપનીએ એના 10 લાખ લીધા હોય, એટલે સંચાલકોએ. તો અહીંયા વાસ્તવિક કરતાં, કારણ કે અહીંયા બંને બાજુથી પેલી ગુજરાતીમાં કહેવત છે ને, મોસરમાં જમવાનું હોય ને માં પીરસનારી હોય. ખરીદનાર કંપની છે એટલે કંપની વતીથી સ્થાપકો ખરીદે છે અને વેચનાર પણ એ પ્રવર્તકો તરીકે કે એમણે પોતાની અંગત સગાવાલાની મિલકત કે જમીનો ખરીદેલી હોય અને પછીથી એમણે એ જ મિલકત કંપનીને વેચેલી હોય અને વચ્ચે તગડો નફો કમાયો હોય. તો આ એક ગેરરીતિ અથવા તો કૌભાંડ થયું, પણ એના કારણે કંપનીની મિલકતોની વાસ્તવિક કિંમત જે હોય બજારમાં એના કરતાં ઘણી ઓછી હોય એટલે મૂડીનું ધોવાણ થાય. બીજું, પ્રવર્તકો. આમ તો એને આર્થિક જગતના ફરિશ્તા કહેવાય છે, પણ એ લોકો કેટલીક વાર એવું કરે કે કંપનીની સ્થાપના કરી આપવાની સેવા પૂરી પાડવા બદલ એ પોતાનું મહેનતાણું શેરમાં મેળવે છે. અને એની અંદર તમને ખ્યાલ હોય તો મિત્રો, એટલા માટે તો ડિફર્ડ શેર બંધ થઈ ગયા. ડિફર્ડ શેરની વેલ્યુ ઓછી હતી અને વોટ આપવાનો અધિકાર અનેક ગણો હતો. એના પરિણામે ઓછી મૂડીના રોકાણ દ્વારા વિશેષ મતાધિકાર પ્રાપ્ત કરી અને સંચાલકો કંપની ઉપર પોતાનું પ્રભુત્વ આધિપત્ય જાળવી રાખતા હતા. અને માટે કેન્દ્ર સરકારે આ ગેરરીતિ ધ્યાને આવતા એને રદ કરી નાખ્યા છે. તો આ એક ડિફર્ડ શેર હતા. એવી રીતે અહીંયા કંપની ના સ્થાપકો પોતે પોતાની સેવાના બદલામાં ખૂબ મોટા પાયા ઉપર મૂડી મેળવી લે